નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયો સ્પેશિયલ જે 10મા અને 12મામાં અત્યારે અભ્યાસ કરે છે જે વિદ્યાર્થીઓ, એમના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. એટલે જો તમે 10મા કે 12મામાં ભણતા હોય અથવા તો 10મા કે 12મામાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમના વાલી હોય તો આ વિડીયો જરૂરથી થોડો ટાઈમ કાઢીને જોઈ લેજો. દોસ્તો મિત્રો, તમે 10મા કે 12મા ધોરણમાં ભણી રહ્યા છો, આખું વર્ષ તમે મહેનત કરી છે, અભ્યાસ કર્યો છે, અને જો આશા તમે ચોરી કરીને પાસ થવાની જો કદાચ રાખી રહ્યા છો તો એ તમારા કરિયરને લઈને ખૂબ ચિંતાજનક છે. કેમ કે દોસ્તો, આજ સુધી ક્યારે પણ હું માનું છું ત્યાં સુધી 99% લોકો જે ચોરી કરીને પાસ થાય છે ને એમનું કરિયર ખરાબ થઈ જતું હોય છે. એ ક્યારે પણ જીવનમાં સક્સેસ નથી થતા દોસ્તો. એટલે આપણા દરેક 10મા કે 12મા ધોરણના સ્ટુડન્ટ્સોને, વિદ્યાર્થીઓને હું કહેવા માગું છું, જેટલું બને એટલું તમે તૈયારી કરી હશે એના પર નિર્ભર રહેજો, એના પર જ નિર્ભર રહેજો. કેમ કે ચોરી કરીને તમે આગળ વધશો એનો કોઈ મતલબ નથી. એના કરતાં દોસ્તો તમે ફેલ થઈ જશો ને એ સારું રહેશે. કેમ કે તમારા ભવિષ્યને લઈને, જો ભવિષ્યમાં સારી પોસ્ટ પર તમારે જવું હોય, સારા અનુભવ કરવા હોય, સારી જોબ કરવું હોય, યા સારું કંઈક કાર્ય કરવું હોય, સારો બિઝનેસ પણ કરવો હોય ને, ત્યાં પણ આ ભણતર ખૂબ જ જરૂરી છે. પણ મિત્રો, ભણતર ખૂબ જરૂરી એટલે કઈ રીતે કે જો તમને એક્ઝામ્પલ તરીકે ગણિતના દાખલા આવડતા હોય, ગણિતમાં તમને સંપૂર્ણ નોલેજ હોય, એ પણ તમે ભણીને જે નોલેજ પ્રાપ્ત કર્યું હોય ખૂબ ઉપયોગી થશે. તેવી જ રીતે મનોવિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન હોય, યા ઇકોનોમિક્સ હોય, ઇંગ્લિશ હોય, આ બધા જે વિષયો પર તમે સારી રીતે અભ્યાસ કર્યો હશે, સારી રીતે એનું વાંચન કર્યું હશે અને ભણ્યા હશો ને, તો એવું જરૂર નથી મિત્રો કે તમે ભણો એટલે નોકરી લાગવું એ જરૂરી એ નથી મિત્રો. જીવનમાં ભણતર ખૂબ જ જરૂરી છે, પણ દરેક લોકો ભણે એ બધા જ નોકરી લાગે એવું પણ જરૂરી નથી. અને તમારું લક્ષ્યાંક માત્ર નોકરી કરવાનું એ પણ જરૂરી નથી દોસ્તો. કેમ કે લાખો સ્ટુડન્ટ્સો ભણતા હોય છે અને લાખો ભરતીઓ તો પડતી નથી. સમજી લો, અત્યારે તો આપણે જોઈએ છે કે યાર 10,000 કોન્સ્ટેબલની ભરતી પડે છે ત્યારે 15 લાખ, 20 લાખ, 25 લાખ છોકરાઓ ફોર્મ ભરતા હોય છે. એટલે દરેક લોકો કોન્સ્ટેબલમાં લાગી જાય નોકરી એવું શક્ય નથી. પોતાનો બિઝનેસ કરવા માટે યા જીવનમાં ગમે તે ફિલ્ડમાં જવા માટે ભણતર ખૂબ જરૂરી છે. ભણતર એ આપણી પ્રાથમિક જરૂરિયાત કહેવામાં. એટલે તો દોસ્તો, જેટલા પણ મિત્રો ચોરી કરીને પાસ થવાની આશા રાખી રહ્યા છે એવા દરેક હું મિત્રોને કહેવા માગું છું અને એમના માતા પિતાને પણ કહેવા માગું છું કે તમારા બાળકથી તમે ચોરી કરીને પાસ થાય એવી આશા ના રાખતા. એના કરતાં બેસ્ટ એ છે કે તમે એક વખત ફેલ થઈ જાઓ, કોઈ મતલબ નથી, વાંધો નથી, પણ તમને અનુભવો આવશે, તમે ઘણું બધું શીખશો. જે તમે ચોરી કરીને પાસ થઈને જે ડિગ્રી મેળવશો ને એના કરતાં તમે ફેલ થઈને કંઈક શીખશો ને એ જીવનમાં ખૂબ ઉપયોગી થશે. દોસ્તો, આજના જનરેશનમાં લોકો શોર્ટકટ, કંઈ પણ બાબતમાં શોર્ટકટ રસ્તો અપનાવવાની કોશિશ કરે છે. એટલે આ ચોરી કરીને પાસ થવું એ પણ એક શોર્ટકટ જ હું માનું છું. એટલે હવે પરીક્ષા ચાલુ થવાની તૈયારી જ છે. બને ત્યાં સુધી ખૂબ મહેનત કરી હશે એવા લોકો, જે મહેનત કરી હશે એવા લોકોને કોઈ ચિંતા નથી, કોઈ પણ પ્રકારનો ડર નથી, અને ભવિષ્યમાં 6% એ સક્સેસ થવાના છે. મને વિશ્વાસ છે અને બાળકોને પણ વિશ્વાસ છે. પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં, જે ગામડાઓમાં અભ્યાસ કરે છે અને ગામડાઓમાં જે પરીક્ષા કેન્દ્ર આવે છે જે લોકોના, એ લગભગ હું માનું છું ત્યાં સુધી 90% લોકો, 90% વિદ્યાર્થીઓ ચોરી કરીને પાસ થવાની આશાઓ રાખે છે. અને એમનો સપોર્ટ શિક્ષકો પણ કરે છે. કેમ મિત્રો શિક્ષકો કરે છે? કે એમનું પરિણામ, એમની શાળાનું પરિણામ સારું આવે એના લીધે, એમનું કેન્દ્ર બંધ ના થઈ જાય એના લીધે શિક્ષકો પણ ચોરી કરાવવાની કોશિશ કરે છે અથવા તો રિઝલ્ટ લાવવા માટે ચોરી કરાવે છે. તો મિત્રો, માત્ર ને માત્ર આ પરિણામ એનું જ છે કે જે શિક્ષકો ગામડાઓમાં ભણાવી રહ્યા છે, અમુક શિક્ષકો ખૂબ સારા છે, ખૂબ સારું શિક્ષણ પણ આપે છે,
પણ અમુક શિક્ષકોને જ નથી સમજ પડતી, એટલે એ લોકો શું કરે, ડોનેશન આપીને નોકરી લાગી જતા હોય છે, તો બાળકોનું ભવિષ્ય ખરાબ કરતા હોય છે. એ લોકો બાળકોનું કરિયર ખરાબ કર્યું. મેં તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ જોયા છે, ખાસ કરીને ગામડાઓમાં, કે જે 10મા ધોરણમાં 12મા ધોરણમાં ભણે છે, પણ એ લોકોને હિન્દી કે ઇંગ્લિશ વ્યવસ્થિત વાંચતા પણ નથી આવડતું. હવે મિત્રો, જો તમને વ્યવસ્થિત વાંચતા નથી આવડતું, તો તમે તૈયારી કઈ રીતે કરી શકશો? તમે ઇંગ્લિશ કે હિન્દીની તૈયારી, પ્રશ્નોની તૈયારી કઈ રીતે કરી શકશો? તમે વ્યાકરણ હોય, એનું ગુજરાતી ભાષાંતર હોય, યા એ શબ્દો જ તો તમે નથી સમજી શકતા, તો તમે જવાબ કઈ રીતે આપી શકશો? તમે ગપ્પા પણ કઈ રીતે મારી શકશો? એટલે મેઇન વસ્તુ તો એ છે કે ઇંગ્લિશનું પેપર હોય યા ઇંગ્લિશ વિષય હોય, તો તમને ઇંગ્લિશ કમસે કમ મિનિમમ વાંચતા તો વ્યવસ્થિત આવડવું જોઈએ દોસ્તો. જો તમને વાંચતા આવડતું હોય તો તમને ઓટોમેટિકલી આ વસ્તુનું શું કહેવાય, એનું મિનિંગ થોડો ઘણો 5-10% તો ખબર હશે જ. અને જો 5-10% જો ખબર હશે ને તમને, અને જો તમે પ્રયોગ કરશો યા પ્રયાસ કરશો, થોડું ઘણું ગપ્પા મારીને પણ લખવાની કોશિશ કરશો, તો એના માર્ક્સ 100% મળવાના છે. એટલે મિત્રો, સૌ પ્રથમ તો એ બાબતમાં ધ્યાન આપવાનું છે. હું તો એ શિક્ષકોને પણ કહેવા માગું છું કે તમે જેટલું પણ ભણાવો છો, તો બાળકોને સંપૂર્ણ બાળકો પર ધ્યાન રાખીને ભણાવો. બાળકોના ભવિષ્ય સાથે છેડખાની ના કરતા અને બાળકોનું કેરિયર ખરાબ કરવાની કોશિશ ના કરતા. કેમ કે મને ખબર છે કે ખાસ કરીને અત્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો ડોનેશન આપીને નોકરી લાગી જતા હોય છે, શિક્ષક તરીકે ભરતી થઈ જતા હોય છે, પણ એ લોકોમાં પણ નોલેજ નથી. એ લોકોને પણ સંપૂર્ણ જ્ઞાન નથી ભણાવવાનું, એટલે એક શિક્ષક તરીકે વ્યવસ્થિત નથી. કેમ કે એ પણ આવી જ રીતે ડોનેશન આપીને શિક્ષક બન્યા, એ જ રીતે ચોરી કરીને આગળ આવ્યા છે. એટલે ભવિષ્ય આપણા ગુજરાતનું, જે આપણા બાળકોનું ભવિષ્ય દિવસે દિવસે ખરાબ થતું જઈ રહ્યું છે આ શિક્ષણના કારણે. એટલે મિત્રો, નમ્ર વિનંતી છે મારી એ દરેક માતા પિતાને યા દરેક વિદ્યાર્થીઓને કે તમે જેટલું પણ તમને આવડતું હોય, મહેનત કરીને જેટલું પણ આવડતું હોય ને, જેટલી તૈયારી કરી છે એ પ્રમાણેનું ચિંતા કર્યા વગર પેપર લખો. એક ફેલ થઈ જશો તો કોઈ તમને યાર ફાંસીએ નથી ચડાવી દેવાના. કે ઘણા લોકો તો ફેલ થઈ જાય તો આપઘાત પણ કરી લે છે, પણ આપઘાત કરવું કેમ? જીવન ખૂબ મોટું છે, અને ફેલ થાય એ પણ આપણી જ ભૂલ છે, આપણા જ કારણે ફેલ થાય છે. આપણે મહેનત ભણવામાં કરી નથી, આપણે ધ્યાન આપ્યું નથી ભણવામાં જે તે ટાઈમ પર ભણ્યા એ ટાઈમ પર, અને પછી આપઘાત કરવાનો કોઈ મતલબ નથી. એવા લોકોને પણ હું નમ્ર વિનંતી કરું છું, જિંદગી માત્ર આટલી નથી. આ જિંદગીના શરૂઆતના પગથિયા છે, શરૂઆતનો સમય છે. જીવન ઘણું બધું જીવવાનું છે, ઘણું બધું શીખવાનું છે દોસ્તો. એટલે ખાસ કરીને 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે અત્યારે એક્ઝામ ચાલુ થવાની તૈયારી છે, એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, અવારનવાર મારા આવા વિડીયો જોવા માટે મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો મિત્રો. બાય બાય.